હવે સમજી લો રિએક્ટ આપણું બેઝિકલી સિંગલ પેજ વેબસાઇટ છે જે આખા એક જ પેજની અંદર આખી વેબસાઇટને શું કરી દે, લોડ કરી દે છે. તો આપણે અત્યારે જોઈએ કે રિએક્ટને કેવી રીતે ઇન્સ્ટોલ કરવું છે. તો સૌથી પહેલાં લખવાનું npm create white@latest. એન્ટર આપીશું એટલે જો ક્રિએટ કરશે. મેં કીધું અહીંયા મારું app2 નામ આપવું છે. એન્ટર. અહીંયા અપ એન્ડ ડાઉન એરોથી આપણે અહીંયા રિએક્ટને સિલેક્ટ કર્યું. અહીંયા પણ ડાઉન એરોથી એકલું ખાલી જાવા સ્ક્રિપ્ટ. અહીંયા નો, અહીંયા પણ નો. હવે મારે સૌથી પહેલાં શું કરવાનું છે, સીડી F2 કરવાનું. શું કરવાનું એટલે મારે ચેન્જ ડાયરેક્ટરી. અત્યારે આપણે કયા ડાયરેક્ટરીમાં જઈએ, હેલો રિએક્ટવાળી. તો આપણે અહીંયા F2માં જવું પડશે. એટલે મેં શું કીધું, સીડી F2. પછી શું કરવાનું છે, આપણે npm ઇન્સ્ટોલ. એટલે શું કરશે, આપણે નોડ મોડ્યુલ અંદર ઇન્સ્ટોલ કરશે. કોની અંદર ઇન્સ્ટોલ કરશે, F2માં. તો જેવું એન્ટર આપીશ એટલે જુઓ ઇન્સ્ટોલ થઈ ગયું. પછી આપણે સિમ્પલ શું લખવાનું, npm run dev. તો જેથી આપણો પ્રોજેક્ટ શું થશે, લાઈવ થશે. હવે ભૂલે છું કે આ વસ્તુને અહીંયા ડિલીટ કરવાની નહીં. હવે આ લિંકને એક્સેસ કર્યો તો કંટ્રોલ પછી ક્લિક એટલે જો મારો અહીંયા ઓપન થઈ ગયું પ્રોજેક્ટ. હજુ લોડ લઈ રહ્યું છે. થઈ ગયું ઓપન. તો આ તમારો રિએક્ટનો સૌથી પહેલો ઇન્સ્ટોલેશન કમ્પ્લીટ થઈ ગયું. હવે સપોઝ કરો મારે અહીંયા કંઈ કોડ લખો છે, તો કોડ ક્યાં હશે, બધું આપણા સોર્સની અંદર હોય. તો આપણે કયા ફાઇલમાં જવાનું, app.jsx. હવે આપણે આખો કોડ લખવાનો, તો આપણે આખો કોડ શું કરી નાખ્યો, ડિલીટ કરી દીધો. હવે કોડ લખવાનો કેવી રીતે, તો એના માટે આપણે અહીંયા એક એક્સટેન્શન ડાઉનલોડ કરવાનું, ES7 કરીને, રાઈટ. સૌથી પહેલું એક્સટેન્શન જે બી અહીંયા ડાઉનલોડ કરી લેવાનું આ વાળું, તો તમને જે બી સેટ થઈ રહ્યું. અને અહીંયા આપણે લખવાનું RAFCE અને એન્ટર આપી દેવાનું. એટલે અહીંયા આપણું આવી ગયું. અને અહીંયા હું શું આપીશ, અહીંયા H1 માં હું લખી દઈશ હેલો વર્લ્ડ. તો તમે જોઈ શકો છો અહીંયા આન્સર આવી ગયો. ખબર પડી ગઈ? ડન છે. તો આજના માટે આપણે આટલું રાખીએ.